પ્રેમ, આસક્તિ, વ્યસન એ ત્રણ રૂપો સેહના લઈએ, તે ઉપર ચોથી તન્મયતા, તે થકી કાંઈ ચાર પ્રેમની વ્યવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. કહીએ પ્રેમનું લક્ષણ એ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ, વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન, સેવો શ્રી કૃષ્ણ. 84,252 મન ત્યાં જ વળગેલું રહેતું હતું. પુરુષોત્તમદાસ શેઠની દીકરી રૂક્ષ્મણી, જો નામમાં ભૂલ થાય ને મારા વાલા માફ કરજો, હવે આ ઉમ્ર કા તકા જાહે. કાશી મારીએ અધિક મહિનો આવ્યો, એ કે બાપા મને પૈસા આપો ને, એ કે કાં, એ કે અધિક મહિનો છે ને તો રોજ ગંગાજી નાવા જાવ આવ દાન પુણ્ય. એ કે લે 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 લે. હવે મહિનો પૂરો થવા આવ્યો. પુરુષોત્તમ દાસે, બેટા મેં તો તને ક્યાંય દઈ ગંગાજી નાવા જતા ન જોયું. આણે તો શેના માટે? અધિક મહિનામાં ઠાકોરજીને રોજ અદકી સામગ્રી માટે. એ કે બાપા ગંગાજી અહીંયા હોય પછી માન્યા જવાની શું જરૂર? એ કે આપણા ઘર ઠાકોરજી બિરાજે છે તો ગંગાજીને પ્રાગટ્ય ક્યાંથી? એમના ચરણારવિંદમાંથી. જે ચરણારવિંદમાંથી ગંગાજીએ પ્રાગટ્ય લીધું, એ ચરણારવિંદ મારા માથે બિરાજે છે તો બાપા હું કઈ ગંગાજી નાવા જાઉં. છતાંય જુઓ આ તાલ તુલસી કેરામાં ગંગાજીની ધાર થઈ. એ તો પ્રેમ કી બાત હે. એવું તો રૂક્ષ્મણીજી લીલામાં પહોંચી ગયા એટલે ગુસાઈજીને કહ્યું, એ કે રૂક્ષ્મણીજી ગંગાજીની પાઈમાં કાશીમરે. એ કે એસો નહીં બોલતે ભાઈ. રૂક્ષ્મણીજી ગંગાજી નથી પાઈમાં, ગંગાજી રૂક્ષ્મણીને પાઈમાં. આ પુષ્ટિ માર્ગ છે મારવાલા. ઘરમાં પ્રભુ બિરાજે એટલે ગંગાજી ઘરમાં, જાળીજી ભરીએ એટલે યમુનાજી ઘરમાં, વલ્લભ એટલે સરસ્વતીનો નાથ એટલે વાણી અહીંયા. રોજ ગેસ ઉપર સામગ્રી કરીએ એટલે અગ્નિ દેવતાએ અહીંયા. કયા દેવનું કરવું જ કયો? તમે જે દેવ કયો એ બધા પ્રભુની સેવામાં હાજર છે. અને સેવામાં છે ને તો તમારા ઉપર રાજી રહે છે કે તાર ઘરે બિરાજે છે તો મારો ઉપયોગ કરસ. તો પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પુષ્ટિ માર્ગનું મૂળ વિરહ, તાપ, છેલ્લી દશા. તાપ વિના આપ મળે નહીં. આપણે સેવા પહોંચી લઈને પછી મંદિર પાસે ન જાય, ક્યાંક બોલાવે ને છેડો પકડે તો. સેવા પહોંચ્યા પછી કેટલા ઠાકોરજીને યાદ કરતા હશે? હાસ, ઘણા તો બહાર નીકળીને હાસ. મેં કીધું આ તો છૂટા હોય એવું લાગે છે. બહાર નીકળીએ ને પછી એમ થાય પાછી સવાર ક્યારે પડશે. જો એવો વિરહ થાય તો પ્રભુ કે તારા કરતાં વધુ મને છે. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરિસ્વત્પર્ય ભુક્તાંતસ્તવમ સંભોજ્યાન વૃદ્ધ બાલકાન જુગુપ્તિમ કર્મ કિંચર કૃત્ય વાંચ યદક્ષમમ. અર્થ: સારી રીતે જમાડવા યોગ્ય વૃદ્ધ
અને બાળકોને જમાડ્યા વિના તો તે ભોજન નથી કર્યું ને. અર્જુનને કહે છે, કોણ? યુધિષ્ઠિર, કે તું આવો નિસ્તેજ બની ગયો છો, એનું કારણ તો બતાવ. તે બાળકોને ના જમાડ્યા હોય, વૃદ્ધને જમાડ્યા ના હોય, એવું તો નથી બન્યું ને. અથવા તો સહન ન થાય એવી નિંદા થાય એવું કોઈ પણ નિંદનીય કાર્ય તો તે નથી કર્યું ને. તો એવો નિસ્તેજ બની ગયો. સુબોધિનીજી, પર્યભુંક્તા શબ્દમાં પરી એટલે ઉપસર્ગ, વર્જન ત્યાગના અર્થમાં વપરાયો છે. સારી રીતે ભોજન કરાવવા યોગ્ય વૃદ્ધ અને બાળકોનો ત્યાગ કરીને તો તે ભોજન નથી કર્યું ને. કારણ કે તેઓ સંભોજ્યાન જમાડવાને યોગ્ય છે. ભોજ્યા વૃદ્ધ બાલકાન એવા પાઠ હોય ત્યાં ભોજ્યા એટલે ભોજન કરાવવા યોગ્ય સ્ત્રીઓ એવું અર્થ થાય, અથવા તો આ બાલ વૃદ્ધ સર્વ ભોજન કરવા યોગ્ય એવો અર્થ લેવો. તેમને તજીને તે ભોજન તો નથી કર્યું ને, એવો પ્રશ્ન છે. બીજી સંભાવનાનો પણ વિચાર કરે છે. જગુપ્સિતમ પાછળથી નિંદા થાય એવું કર્મ, અને અક્ષમમ એટલે પાછળથી જે નિંદા થાય તે સહન ન કરી શકાય એવું કર્મ. તે આવું કાંઈ નિંદનીય કર્મ તો નથી કર્યું ને. ઉપસંહાર મુખ્ય કારણ સંબંધે વિચાર કરે છે. કંચિત પ્રેષ્ઠ તમે નાથ હૃદયેન આત્મબંધુના શૂન્યોસી રહિતો નિત્ય મન્યસે તે અન્યથા ન રોક. અથવા અત્યંત પ્રિય અને હૃદયને પ્રેરણા આપનાર અને આત્મભાવથી બંધુરૂપ થયેલા ભગવાનથી તું છૂટો પડી ગયો છે એટલે શૂન્ય થયેલો છે. તેથી આ જગત તને અનિત્ય લાગે છે. આ સિવાય તને બીજો કોઈ રોગ નથી. સુબોધિની, અગાઉ કરેલી બધી શંકાઓ દૂર કરવા મૂળ શ્લોકમાં અર્થપદ મૂક્યો છે. હૃદયેન હૃદય અયતે પ્રવિશ્યતિ, હૃદયમાં પ્રવેશ કરે છે. તે હૃદય એટલે અંતર્યામે. આત્મબંધુ આત્મતેન બંધુ, આત્મના રૂપથી બંધુ. રહિત તાદૃશે ન વિરહિત શૂન્યોસી, એવા ભગવાન વગરનો થવાથી અથવા એમના વિરહ થવાથી તું શૂન્ય થઈ ગયો છે. હવે કે છે ભગવાન વિના તારી આવી દશા હોય, બીજું તારી સાથે કાંઈ નથી થયું. પણ આત્માના ગયા પછી દૈહાતિક અનિત્ય થઈ જાય છે. અર્થાત ભગવાનના તિરોહિત થયા પછી અર્જુન માત્ર એક શરીર જ રહી, પતી ગયું. હાવ આપણે નંખાઈને કે હાવ મળદા જેવો થઈ ગયો છે, કારણ કે એનો આત્મા તો પરમાત્મા લઈ ગયા. એ આવી કલ્પના જ નથી કરી શકતો કે પ્રભુ વિના હું જીવું. બીજા જે અવિવેકી હોય છે એમને બીજી શારીરિક ચિંતા થાય તે યોગ્ય છે, પણ તારી ચિંતાનું તો એક જ કારણ છે, વિવરણ. અર્જુનને હતપ્રભ જોઈ યુધિષ્ઠિર એની આવી અવદશાના કારણોની કલ્પના કરે છે. યુધિષ્ઠિરના પ્રશ્નોમાં એમનું ધર્મનું સૂક્ષ્મ જ્ઞાન દેખાઈ આવે છે. પહેલાં 39મા શ્લોકમાં લૌકિક વ્યવહારની દ્રષ્ટિએ સંભાવનાનો વિચાર કર્યો. તારું શરીર તો સારું છે ને, એટલે કે તને કોઈ શારીરિક વ્યાધિ તો નથી નડી ને, બધું ગોળ 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 ગોળ. બીજો પ્રશ્ન માનસિક સ્વાસ્થ્યનો છે. દ્વારકામાં તને યોગ્ય આદર મળ્યો નથી, અથવા તો લાંબો સમય રહેવાથી તારી અવજ્ઞા થઈ છે. સાસરા પક્ષમાં લાંબા સમય રહેવાથી તારી અવજ્ઞા થઈ છે. સાસરા પક્ષમાં લાંબા સમય રહેતા જામે પડેલા જમાઈ રાજની અવજ્ઞા થાય તે સ્વાભાવિક છે. એવી અવજ્ઞા, અનાદર કે અપમાનથી તું હતપ્રભ થયો છે તે પ્રશ્ન છે. 40મા શ્લોકમાં 2 સંભાવનાનો વિચાર કરે. એક તો તને કોઈએ કડવા વચન કહી તારું મન દુભાવ્યું છે, અથવા કોઈને આપવાનું વચન આપી તે વચનનો ભંગ કર્યો હોય એવો આ ધર્મનો પ્રશ્ન. 41મા શ્લોકમાં
ક્ષત્રિય ધર્મ વિશે પ્રશ્ન કર્યો છે. શરણાગત બ્રાહ્મણ વગેરેને શરણ આપવું એ તારો ધર્મ. શું તે કોઈ શરણાગતનો ત્યાગ કર્યો છે? 42 શ્લોકમાં નીતિનો પ્રશ્ન છે. તે કોઈ અયોગ્ય નરનારી સાથે પરનારી સાથે સંબંધ બાંધ્યો છે? વ્યભિચારનો પ્રશ્ન છે. અથવા યોગ્ય સ્ત્રી સાથેના સંબંધનો તે તિરસ્કાર કર્યો છે? અથવા એવી સ્ત્રીને છોડીને અયોગ્ય સ્ત્રી સાથે તે સંબંધ બાંધ્યો છે? બીજો પ્રશ્ન ક્ષત્રિય ધર્મનો છે. કોઈ સામાન્ય પુરુષથી તો શું પરાજિત થયો છે? 43મા શ્લોકમાં ધર્મને લગતી સંભાવનાનો વિચાર કર્યો છે. ભગવાને ગીતામાં કહ્યું છે, પોતાના માટે રાંધે છે, પાપ જમે છે. બીજાના જમાડ્યા વિના જમવું એ અધર્મ છે. શું તે એવો કોઈ અધર્મ આચર્યો છે? એમાંય જન્મ્યા પૂર્વે જેમને જમાડવા જોઈએ એવા વૃદ્ધ અને બાળકોને જમાડ્યા વિના તો જમ્યું છે. બીજો પ્રશ્ન નિંદાજનક કર્મનો છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે અપકીર્તિ કરતાં મરણ ઉત્તમ છે. અપકીર્તિ થાય ને કરતાં મરી જવું સારું. પેલા આવી શરમ હતી. હવે તો દરોડા પડે ને બધા માન આપે. કેટલા પૈસા હશે ને ઘર દરોડા પડ્યા. પહેલાં તો દરોડા પડતા જ લોકો કહેતા અરે આવું કાળું જ ભેગું કર્યું જ બધું. જો કળયુગનો પ્રભાવ ત્યારનો અને અત્યારનો. ભગવાને અર્જુનને એ જ ઉપદેશ આપ્યો છે. અહીં યુધિષ્ઠિરને પણ એ જ શંકા થાય છે કે અર્જુને કોઈ એવું કાર્ય નથી કર્યું ને કે જેનાથી થતી અપકીર્તિ નિંદા તે સહન ન કરી શકે. પણ આ બધી સંભાવનાઓનો વિચાર કર્યા પછી યુધિષ્ઠિરને લાગે છે કે અર્જુન જેવો ધર્મનો જાણનાર વીર પુરુષ આવી ભૂલો ક્યારેય ના કરે. માટે અંતિમ નિર્ણય પર આવે છે કે તારામાં બીજો કોઈ રોગ નથી, પણ ભગવાન ભૂતલ પરથી પધાર્યા હશે માટે તું હતપ્રભ થઈ ગયો છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમ અધિકારી તૃતીય પ્રકરણના 8મા અધ્યાય પર વલ્લભ દીક્ષિત વિરચિત સુબુદ્ધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 14મા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકા પરનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધ શ્રીમદ. મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ દ્રઢઈના ચરણના केरो. श्री वल्लभनाथ चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ईना चरणना केरो. साधन और नहीं आ कली में चासो निवेरो.
સુર કા કહે દ્વિવિધ આંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લાધેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.